આપણે બનાવીશું મેગીના ભજીયા. વરસાદની સિઝનમાં જો આપણને મેગીના ભજીયા ગરમ ગરમ મળી જાય તો કેવી મજા આવે. ક્રિસ્પી એવા હું આજે શાકભાજીથી ભરપૂર એવા હું મેગીના ભજીયા બનાવવાની છું. એના માટે મેં અહીંયા 15 રૂપિયાનું મેગીનું પેકેટ લીધું છે. એને મેં ખાલી કરીને રાખ્યું છે. મેગીના ભજીયા બનાવવા માટે મેં અહીંયા એક પેન લીધું છે. ગેસ ચાલુ કરી દીધો છે. એની અંદર પહેલાં 1 કપ જેટલું પાણી એડ કરીશું અને જે મેગી છે એ અંદર એડ કરી દઈશું. હવે એને થવા દઈશું. મેગીનું પાણી ડ્રાય થવા માંડ્યું છે તો એની અંદર હવે આપણે જે મેગી સાથે જે મસાલો આવે છે એ જ અંદર એડ કરીશું. પાણી બધું ડ્રાય થઈ જવું જોઈએ અને મિક્સ કરી દેવાનું. અને પછી હું આને એક બાઉલમાં કાઢી લઈશ. જો પાણી બધું ડ્રાય થઈ ગયું છે તમે જોઈ શકો છો. તો હું આને એક બાઉલમાં પણ કાઢી લઈશ. અને ગેસ મેં બંધ કરી દીધો છે. બાઉલમાં કાઢી લીધી છે. હવે આની અંદર થોડાક વેજીસ પણ એડ કરીશું. તો હું આની અંદર અડધો કપ જેટલું કોબી એડ કરું છું. અડધો કપ જેટલી કોથમીર મેં ડાળખા સાથે જ લીધી છે. અડધો કપ હું ગાજર લઉં છું. મેં કેપ્સિકમ લીધું છે પણ એ પણ અડધો કપ છે. હવે આની અંદર આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. 2 ચમચી મેં આદુ લીધું છે અને 1 ચમચી જેટલું મરચાં. આની અંદર 1 ચમચી જેટલું લાલ મરચું, અડધી ટેબલ સ્પૂન હળદર. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. અડધી ટેબલ સ્પૂન ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું અને આપણે મેગી મસાલો નાખ્યો છે તો મીઠું ઓછું નાખવાનું કારણ કે અંદર મીઠું હોય જ. એટલે અડધી ટેબલ સ્પૂન મીઠું. પહેલાં બધાને મિક્સ કરી દઈશું. આવી રીતે પહેલાં મિક્સ કરી દેવાનું. હવે આની અંદર 3 ચમચી જેટલું હું ચોખાનો લોટ લઉં છું. મેં ખાવાની ચમચી છે એનું માપ લીધું છે. તમે ઘરમાં રહેલી કોઈ બી ચમચીથી લઈ શકો છો માપ. આ 3 ચમચી છે. બાઇન્ડિંગ થાય એ રીતનું લેવાનું. અને 3 ચમચી મેં ચણાનો લોટ. હવે મિક્સ કરી જોવાનું. ના થતું હોય તો થોડુંક પાણી નાખીને પછી મિક્સ કરી દેવાનું. જો બાઇન્ડિંગ થાય છે એટલે પાણી નથી એડ કર્યું. આ રીતના કરવાના. તમારે કેટલી સાઇઝના કરવા છે એ પ્રમાણે તમારે કરવાના. તો હું આ રીતે બધા કરી દઈશ. તાવડી લીધી છે, તેલ મૂકી દીધું છે, એકદમ ગરમ થઈ ગયું છે. પહેલાં આપણે ચેક કરી જોઈએ કે તેલ થઈ ગયું કે નહીં. પહેલાં એક મૂકી જોવાનું અને મીડિયમ ફ્લેમ પર જ રાખવાનું જેથી કરીને અંદરથી એકદમ સીજી જાય. આ રીતે થવા દેવાનું. બીજા પણ આવી રીતે કરીશું. થોડીક વાર રહીને પછી એને હલાવતા રહેવાનું, ન તો નીચેથી એકદમ કડક થઈ જશે. તો આ રીતે વચ્ચે વચ્ચે એને હલાવતા રહે. સ્ટાર્ટિંગમાં નહીં કરવાનું, ન તો તૂટી જશે. થોડીક વાર રહીને એને હલાવતા રહેવાનું. એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો હું એને કાઢી લઈશ પ્લેટમાં. જો કેવા થયા.
આમ તો મેગી ખાતા જ હોઈએ છે, કોઈ દિવસ હોય તો વરસાદની સિઝનમાં આવી રીતે મેગીના ભજીયા ખાઈએ તો કેવી મજા આવે. તમને મારી રેસીપી કેવી લાગે છે? જો સારી લાગી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને મને જરૂરથી તમે કહો કોમેન્ટમાં કે હું કેવી રસોઈ બનાવું છું. તમારે શું ઈચ્છા છે નવી રેસીપી જાણવાની એ પણ મને કહો, એ પણ હું બનાવીશ. તો 4-5 અંદર ફરીવાર આને થવા દેવાના સ્લો ફ્લેમ પર. ભજીયાને મેં સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દીધા છે. મેં સોસ સાથે સર્વ કર્યા છે. તમે ચટણી સાથે પણ સર્વ કરી શકો છો, એકલા પણ ખાઈ શકો છો. તો તમને મારી રેસીપી કેવી લાગે? જો સારી લાગે તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને મને કોમેન્ટમાં જરૂરથી કહો કે તમને મારી રેસીપી કેવી લાગે છે. થેન્ક યુ ફોર વોચિંગ.